ચાલો બધાને જય સ્વામિનારાયણ। આજે અમારા છોકરીઓ આટલી જ છે તો બહુ ખુશ છે। આજે બીજી દીકરીઓ રાજકોટ રમવા ગઈ રાસ ગરબામાં, કેમ કે ત્યાં આશ્રમના લાભાર્થીને રાસ નવરાત્રિ કરી છે, તો આજે દીકરીઓ રાસ ગરબા રમવા ગઈ રાજકોટ। એટલે અમે થોડાક પરિવાર છીએ, આજે અમારો પરિવાર ઓછો થઈ ગયો છે। અને આજનો પ્રસાદ છે ધર્મ ચંદ્રકાંત હિરાણી। ધર્મ ચંદ્રકાંત હિરાણી એમના જન્મદિવસ નિમિત્તે, જન્મદિવસ જો કે કાલે હતો પણ જમણવાર હતું, એટલે પહેલા નોરતે હતો જન્મદિવસ, પણ બધાનો જમણવાર હોય એટલે મારે કોઈનું ન હોય ને ત્યારે વારા ફરતી લેવું પડે, એટલે એક દિવસ બધાનું લેટ ચાલે છે, આગળ પાછળ જમવાનું। ધર્મ ચંદ્રકાંત હિરાણી કચ્છ ભુજમાંથી, એમના જન્મદિવસ નિમિત્તે ચંદ્રકાંતભાઈએ પ્રસાદ આપ્યો છે। અમે આટલા જ છીએ, જુઓ આટલા હોય તો બહુ મજા આવે। તો આપણે હવે નવા એડમિશન નથી લેવા એમ થોડું, કાલે આપણને જે તમને આશરો મળ્યો બીજા ન મળવો જોઈએ, બિચારા દુઃખી છોકરીઓ હોય તો એવું વિચારવાનું હો। અને જે દીકરીઓને ખાવું હતું ને એ જ બનાવ્યું, ગાંઠિયા ને થેપલા ને ચા ને અથાણું, કા આમ પરિવાર જેવું લાગે ને। આજે અમે આટલા જ છીએ, કા બધા રમવા ગયા નવરાત્રી। ધર્મને હેપી બર્થડે કહી દો, ચાલો આજે અમે થોડાક છીએ જમવામાં, બધા રાજકોટ નવરાત્રી રમવા દીકરીઓ ગયું છે, એટલે આ દીકરીઓ શું કે ખબર, આપણે આટલા જ હોય તેવી મજા આવે, એમ કે વધારે નથી રહેવું। ઓલી 32-33 છોકરીઓ હોય ને એમાં નથી રહેવું, એને 10-15 છોકરીઓ હોય ને એમાં મજા આવે છે એમ। પણ એવું નહીં વિચારવાનું, જો એવું નહીં વિચાર, બિચારી કેટલી બધે દીકરીઓ દુઃખી હોય। આપણી જેમ સંસ્થા, જેમ આપણી સંસ્થા કેપેબલ થતી જાય કે આપણે આટલી દીકરીઓને ભણાવી શકશું, એવી રીતના આપણે સંખ્યા તો વધારવાની, શું કરવાની, એટલે એવું નહીં વિચારવાનું કે આપણે આટલા હોય તો જ સારું। આમ શાંતિ લાગે એટલે એમ થાય આપણને, પણ બધાને રાખવાના, એવું નહીં વિચારવાનું। ચાલો જય બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, સનાતન ધર્મની જય, હંસા મહારાજની જય, નારાયણ દેવની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, કંદમૂલા માતની જય, કષ્ટભંજન દેવની જય, ગંગા મૈયાની જય, अपने अपने माता पिताની જય, નવદુર્ગા માતની જય। હે મારા ચંપા પધારો, મેં આટલું અન્ન મળ્યું તેના માટે તમારો ખૂબ આભાર। હે મારા રાજી રેજો, સાથે રેજો, રક્ષા કરજો ભગવાને થેન્ક યુ, દાતાશ્રીને થેન્ક યુ। બધાને જય સ્વામિનારાયણ। તમને એમ થાય કે અમારે ભગવાનનું દૂધ, માતાજીનું દૂધ ધરાયું લઈ લો, બધાને થોડું થોડું દઈ દે, બધાને થોડું થોડું આપી દે। તમને એમ થાય કે અમારે દીકરીઓને જમાડવું છે, કાંઈ નાસ્તો આપવો છે, કાંઈ પ્રસાદ આપવો છે, આને બંધ કરીએ ને તો મને ચોક્કસ કોન્ટેક કરજો। મારો કોન્ટેક નંબર છે 9817 19 923, 9817 19 923। એ દીકરીને લાંબો પગ ખબર, આપણી બે દીકરીઓને લાગ્યું હતું આશ્રમમાં,
રોડ ઉપર, એટલે એને પાટો છૂટ્યો એટલે હજી થોડોક સોજો ને એવું હોય એટલે લાંબો રાખે ને પગ, એટલા માટે, બીજું કાંઈ નથી. પલોઠી નથી વળતી નીચે, ઓલું હજી ઓલું છે એટલે ને પલોઠી વળે, પણ ઓલું નીચે વાગ્યું હોય ને ટાંકા લીધો એટલે હજી દુખે ને એટલા માટે. નવરાત્રિની શુભકામના પૂરમ પૂજ્ય બેનશ્રી, થેન્ક યુ ભાઈ. સ્વરૂપાનંદ બાપુ, થેન્ક યુ. જય સ્વામિનારાયણ. પોરબંદરથી કિશોરભાઈ, થેન્ક યુ ભાઈ. બધાને પ્રેમીલાબેન ભુડિયા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધી દીકરીઓ કેમ છે? બધાને મજામાં છે. ચાલો બધા જમવા. અને એને જાતે બનાવ્યું આજે, એને મજા આવી ને એમ બનાવ્યું. જો આમના લાવ, મારી દીકરીઓ જો કેટલી મસ્ત રસોઈ આવડી ગઈ. જોવો, લોટ કોને બાંધ્યો? માનવીએ. કેટલા ભણસ? કેટલું ભણસ માનવી? 6ઠું ભણે, પણ તમારી 50 માણસોને રસોઈ બનાવી દે. 6ઠું ભણે ને ત્યાં એટલી રસોઈમાં હોશિયાર થઈ ગઈ છે. તું થઈ જાય ને પછી બીજાનો વારો. તે વૈણા હતા, તે વૈણા હતા. સરસ એ બનાવ્યું. ધીમે ધીમે આવડી જશે. શીખવાનું, બધાને શીખવાનું. આપણી જીભ હાલે ને તો આપણે રસોઈમાં એક્સપર્ટ હોવું જોઈએ. શું? હા, તો જ જીભ હાલવી જોઈએ. હાથ હાલવા જોઈએ, એમ મોઢું હાલે ને એમ હાથે હાલવા જોઈએ. શું? હા, બસ. એટલે મારી દીકરીઓ બધી મસ્ત રસોઈમાં એક્સપર્ટ થઈ ગયું. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. સાંજની રસોઈ દીકરીઓને જ બનાવવાની, એટલે બધા શીખી જાય છે. મગ કર્યા વખાણ કરતા જ બધા. રસોઈ બનાવી બધા વખાણ કરે, ન કરે? બધાય કરે. શું કામ ન કરે? જય સ્વામી બેન, તમારી બધી મનોકામના પૂરી કરે. થેન્ક યુ. લાઈ મને હાલ ડીશમાં, હું તમારી સાથે જ આજ જમી લઉં. હું દીકરીઓ સાથે જ જમી લઉં. લુઈ છી તે પ્લેટ લુઈ છી. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બધાને હેપી નવરાત્રિ. હમણાં અમારે દીકરીઓ પછી જમીને ફ્રી થઈને આરતી ને બધું કરશે માતાજીને. દશરથભાઈ વાઘજીભાઈ કેરાઈ, ગામ કોળકીથી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાઈ. જય સ્વામિનારાયણ. ખોલી દે ઉમા ડબરામાં થોડીક. એ તો હું લઈ લઈશ. આ તો હું લઈ લઉં ને. લઈ બસ, મને અડતી નહીં. થોડુંક આગળ. આપના કાર્યને અભિનંદન. જય સ્વામિનારાયણ. બધાને અભિનંદન. થેન્ક યુ બધાને. ના, એ નહીં, ઓમાં મૂર્ખા નથી. જય સ્વામી. સીતારામ. સીતારામ. ચાલો, તમને એમ થાય કે અમારે દીકરીઓને જમાડવું છે, કાંઈ ગિફ્ટ આપવી છે, તો ચોક્કસ બસ મારો કોન્ટેક નંબર છે 981719 91923. જાણે એમ લાગે ને આશ્રમમાં કોઈ નથી, એટલી શાંતિ છે. જોતો ખરા, નહીતર કડકડાટ કકડાટ ચાલુ જ હોય. કેટલી આમ તો જો, પણ કેટલી શાંતિ. હે, તમે સ્કૂલે બધા ગયા એટલે શાંતિ, પણ અત્યારે જો કોઈ બોલે કેટલા શાંતિ. આમ ઘર પરિવાર નો સાથે બધા બેઠા હોય. કા આજે બધી દીકરીઓ રાજકોટ ગરબા નવરાત્રી રમવા ગયું છે. એટલી હરખાતી ગયું હતી. ઘણા બધા પાર્ટી પ્લોટનું આમંત્રણ આવ્યું છે, પણ બધી જગ્યાએ નહીં પહોંચી શકી, એટલે માફ કરજો. પરમ પૂજ્ય બહેન નર્મદા જિલ્લામાં આપનું સ્વાગત છે. અમારા આશ્રમમાં આપના પવિત્ર ચરણ રાખવા વિનંતી છે. આપ સ્વયંમાં ભગવતી જગદંબા છો. જય ગિરનારી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એ સાઈડ આવીશ ત્યારે આવીશ. મને વોટ્સએપ કરી દેજો ને મેસેજ. સ્વરૂપાનંદજી મહારાજ મને મેસેજ કરી દેજો. એ બાજુ આવીશ ત્યારે આવીશ. મારો કોન્ટેક નંબર છે 981719 923. ચોક્કસ એ બાજુ આવીશ ને ત્યારે પધારીશ. ભાવનાબેન જય સ્વામી. જયશ્રીબેન જય સ્વામી. બધાને જય સ્વામિનારાયણ. આ તો બહુ આમ હરખાતી દીકરી ગયું, અને
ખાસ એ વાત કરું છું કે અમદાવાદથી મને આમંત્રણ છે, પછી બોમ્બેથી છે, રાજકોટથી 2-3 છે, પણ બધી જગ્યાએ નહીં પહોંચી શકાય પાર્ટી પ્લોટમાં, એટલે માફ કરજો. અને ખાસ આજે એક જે નવરાત્રિ કરતા હોય ને આયોજકો પાર્ટી પ્લોટમાં, અને કે શેરી નવરાત્રિ કરતા, એવા બધા મને 2-3 ફોન આવેલા છે કે તમે છે ને ઇનામ આપવામાં મતભેદ રાખો છો, કે પોતાના પરિવાર હોય એમ કે સગુવાલું હોય નજીકના હોય એને આપો પછી અથવા પાછી લઈ લ્યો, એવું ન કરતા. તમે જો બીજા ખેલૈયા રમતા હોય ને બિચારા એનો જીવ આત્મો દુભાય, એનો આત્મા દુભાશે ને તો તમે ક્યાંય સુખી નહીં થાવ. જે ખરેખર કાયદેસર સરસ રમે છે ને એને મોટિવેશન આપજો, એને ખાસ કરીને મોટિવેશન આપજો. તમારી ત્યાં બધા ફી ભરીને જ આવે છે રમવા માટે, કે શેરી ગરબા હોય તો એમ જે સરસ રમે છે, સરસ ખેલાડી છે, એમને આપવું જોઈએ એમ ઇનામ. આવો મતભેદ ન કરતા, નહીંતર માતાજી નહીં માફ કરે, ભગવાન માફ નહીં કરે. એ બિચારો રોઈ લેશે કે હું સરસ રમ્યો તો મને ન આપ્યું. બધાને શક્ય નથી, પણ સારા વ્યક્તિ હોય જે રમતા હોય એને તમે સાઈડ લાઈન કરી દો તો ન ચાલે. એટલે ક્યારેય છે ને લાગવકશાહી ન કરતા. તમે ભલે નવરાત્રિ કરતા હોય, જે કરતા હોય, પણ લાગવકશાહી ન કરતા. જે સત્ય છે ને એમ ચાલજો તો પ્રભુ માફ કરશે. આને અડધું લઈ લે, હજુ ન થઈ દી, લઈ લે. આવું વણેલા ગાંઠિયા ખાવા ચોક્કસ. દશેરાના દિવસે જલેબી ગાંઠિયા ખાવાના બધાને, જલેબી ગાંઠિયા મરચા તળેલા ને. કા તબિયત સારી નથી લાગતી ભારતીબેન વેકરિયા? ના સારી જ છે બેન, સારી જ છે, કોઈ પ્રોબ્લેમ નથી. હમણાં થાકી જાય છે બહુ, દોડ બધું. બસ ચાલો હવે હું જમી લઉં. બધાને જય સ્વામિનારાયણ કહી દો. જય સ્વામિનારાયણ. બેન તો બધી દીકરીઓને તમારા જેવી જ હોશિયાર બનાવજો. અહીંયા રહેશે ને એટલે હોશિયાર જ થશે, હું એ જ કહું છું. અહીંયા જો અહીંયા વાલનો કોળિયો મળશે ને એક લાપટે મળશે, 2 મળશે, ચોખ્ખું જ કહું છું. કેમ કે હું મારી દીકરીને ખીજાય, એના હિત માટે ખીજાતી હોય ને એક દેતી હોય, મને કોઈ સ્વાર્થ ન હોય, તો એને અહીંયા ભણવું પડે અને ખોટું થતું હોય ને સહન કરવું પડે. જે ઠોકરવું ખાઈને રહેશે ને હીરો બનીને જશે, કહું ને, એ ક્યાંય પાછી નહીં પડે. પણ ઉપરાણું લીધું તો પૂરું. અહીંયા ઉપરાણું લેવું હોય તો હું રાખતી જ નથી, પહેલેથી જ હું લખાણ કરી લઉં બધું ચોખવટથી જ. બેલાબેન અમે ખાવા આવી. આવો જમવા કયો, બધા આવો. એટલે હજી કહું છું દિવાળી પછી ઘણા બધા એડમિશનનું આવ્યું જ છે કે અમારી દીકરીને રાખશો તો ચોક્કસ એડમિશન દિવાળી પછી અમે અમુક થોડીક સંખ્યા લેશું, જેટલી મારથી સેવા થશે એટલી સંખ્યા લેશું. વધારે દાતાશ્રીની જો મને મદદ મળશે તો વધારે સંખ્યા લઈશ એમ. અત્યારે મારાથી જેટલી શક્ય છે ને એટલી દીકરીઓ રાખે, કેમ કે રોજે મને કોઈ પાસે માગવું ગમતું નથી કે મને આપો. એના કરતાં મારથી જેટલી થાય છે ને એટલી દીકરીઓને હું રાખું છું. અને તમારી આસપાસ એવી દીકરીઓ હોય કે મમ્મી પપ્પા છે બિચારા પણ એની પરિસ્થિતિ સાવ નબળી છે, તો ચોક્કસ હું રાખીશ. અને કોઈને મમ્મી નથી, પપ્પા નથી, જેને જરૂર છે ને એવી દીકરીઓને જ હું મારા આશ્રમમાં રાખીશ. તો તમારે આસપાસ એવી દીકરીઓ હોય ને તોય તમે તાર જાણ કરજો. ના બેન તબિયત સારી જ છે, ના કાંઈ પ્રોબ્લેમ નથી બેન. જે કરો છો સારા માટે જ કરો છો. આ સારા માટે જ આપણે સારું જ કરવું છે ને. આપણે આ મારા થોડા કોઈ દુશ્મન છે. બેન કેમ છે બેન? આજે તબિયત સારી છે, કોઈ પ્રોબ્લેમ નથી. થાક છે, બીજું કાંઈ નથી. મને એવી બધી 2-3 અહીંયા દીકરીઓ મળી જાય ને મજબૂત કે મારી સાથોસાથ ચાલે એવી, તો હું ક્યાંય પાછી નહીં પડું. મેં આજે જ 2-3 ભાઈને કીધું છે, 2-3 બહેનોને કીધું છે કે એવી દીકરીઓ હોય ને જેને જરૂર છે પરિવારમાં, હું એને પગારે આપીશ અને અહીંયા મારે રાખવી છે કીધું. કોમ્પ્યુટરને એવું બધું આવડતું હોવું જોઈએ, તો મારે મારી દીકરીઓને શીખવાડવા માટે અને મારું કામ થોડુંક હળવું કરી દે એના માટે. અને વિશ્વાસ પાત્ર હોવી જોઈએ બસ. અને મને છે ને ચુગલી કરે ને એ ન જોઈ, વાની વાન મોં ઉપર કે એવી દીકરીઓ, કેમ કે એવાની જરૂર છે મને. કેમ કે હવે ઉંમર થાય એમ થાકેય લાગે ને, પછી એકલી કેટલીક જગ્યાએ દોડું, એટલા માટે. બીજી મને આશ્રમની સહેજ પણ ચિંતા નથી.
મારી દીકરીઓએ બધું સંભાળી લીધું છે. આમ કહું ને તો બધું સંભાળી લીધું છે. એટલે મને બહુ જ આનંદ થયો કે બહુ સરસ ભગવાને કર્યું. જે કર્યું ને બહુ સરસ કરતો જાય ભગવાન. એક એટલે એક ચિંતા નહીં મને. આમ તમે જોવો ને તો બધું અમારા માનવી તો કહું ને 50 વ્યક્તિની એકલી રસોઈ બનાવી લે એટલી તૈયાર થઈ ગઈ. સ્કૂલે જાય ને બનાવી લે એટલી તૈયાર થઈ ગઈ. આ 5 વર્ષમાં છે ને મારી આ સાથોસાથ બધી ઊભી રહેવાની છે. મારે કાંઈ આમ ટેન્શન જ નહીં રહે. ભાવના બેન ખૂબ સરસ છે બેન તમારી સેવા. જય સ્વામિનારાયણ. ચાલો હવે હું જમી લઉં. થેન્ક યુ બધાને અને બધા પધારજો. એટલે આજે અમારી ઘણી બધી દીકરીઓ રમવા નવરાત્રી ગયું છે એટલે અમે આટલા જ છીએ. કા હા 10 જણા પરિવાર જેટલા. જય સ્વામિનારાયણ. ચાલો બધા જમવા. પટેલ ખૂબ સરસ. હા થેન્ક યુ બેન.